જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાળા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે. તો અંતે પરીક્ષા પૂર્ણ થઈ છે. તમે તમારી મહેનત બતાવી દીધી છે. હવે ફક્ત પરિણામની રાહ જોવાની છે. એટલે હવે બધા મિત્રો એક ચર્ચામાં પડ્યા છે કે હવે મેરિટ કેટલું રહે. મેરિટ 2-3 કમેન્ટ બી આવી કે મેરિટ વિશે વિડીયો બનાવો. તો જુઓ મિત્રો, મેરિટ એક એવી વસ્તુ છે ને કે જે કોઈ એક્ઝેક્ટ ના બતાવી શકે કે આટલું જ મેરિટ રહેશે. એક્સપેક્ટેડ હોય, અંદાજિત હોય. અને બધું અંદાજ કેવી રીતે નીકળે? પેપરનું લેવલ કેવું હતું, વેકેન્સી કેટલી છે, પેપર આપનારોની સંખ્યા કેટલી છે, એ બધી વસ્તુઓનું સંકલન કરીને એક અંદાજિત મેરિટ બનતું હોય છે કે હા, આની આજુબાજુ તમારા માર્ક્સ હોય તો તમે સેફ કહેવાય. તો આપણે આ જે મેરિટ બનાવ્યું છે એ મેં પોતે જાતે બનાવ્યું છે. મેં પેપર આખું જોયું છે, મેં સોલ્વ કર્યું છે. મેં ગયા વર્ષનું બી મેરિટ એનાલિસિસ કર્યું છે. આ વખતની કેટલી જગ્યાઓ છે, પેપર કેવું હતું, એ બધું એનાલિસિસ કરીને આપણે એક અંદાજિત કટ ઓફ બનાવ્યું છે. હવે આમાં ઘણા મિત્રો એવા બી હશે જે હવે કમેન્ટમાં આવશે પછી કે આટલું ના જાય, આટલું ઓછું ના જાય, આટલું વધારે ના જાય. તો જુઓ મિત્રો, આ એક અંદાજિત કટ ઓફ છે. હું હજી બી કહું છું કે કોઈ બી વ્યક્તિ એકદમ પરફેક્ટ કટ ઓફ ના આપી શકે, પણ આ એક આની આજુબાજુ જ મેરિટ અટકશે. કાં તો +5 કાં તો -5, એવું +-5 માર્ક્સ ગણી લેવાના તમારે. એટલે આ વધારે લોડ લેવું નહીં, કેમ કે એટલી કમેન્ટ આવશે હમણાં, તમે જોજો નીચે કમેન્ટમાં કે આટલું ના જાય ને તેટલું ના જાય. તો આ જે અગાઉ જેટલા બી પેપર લીધા છે, જેટલા કટ ઓફ આવ્યા છે, એ બધું એનાલિસિસ કરીને આપણે અંદાજિત કટ ઓફ બનાવતો હોઈએ છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જો પેપરનું જે લેવલ હતું ને એ હું તમને કહી દઉં. મેં આખું પેપર જોયું છે, બધું એનાલિસિસ કર્યું છે, એટલે એવું ના સમજતા કે એમને એમ બનાવી દીધું છે. તો આ વર્ષનું જે પેપર છે ને 2026નું, જે ગયા વર્ષનું પેપર હતું ને એના કરતા એકંદરે સરળ અને મધ્યમ કહી શકાય. કેમ કે જે 2025નું પેપર હતું ને એ આના કરતા થોડુંક હાર્ડ કહી શકાય. કેમ કે એમાં અમુક વ્યાકરણના પ્રશ્ન બી એવા હતા, પાર્ટ એમાં અમુક મેથ રીઝનિંગના બી થોડાક એવા હતા ક્વેશ્ચન જે હાર્ડ પડે. પણ આ વખતે તો કેવું છે કે પાર્ટ એના જે અમુક ક્વેશ્ચન છે ને એ તો હાવ ઇઝી હતા, અને જે બીજા રીઝનિંગના ક્વેશ્ચન હતા ને એમાં એક પેલી રીઝનિંગ વાળી જે બોક્સ વાળું ક્વેશ્ચન હતું ને એક થોડુંક ટાઈમ લઈ લે. બાકી તો બધું પઝલ ને બી તમે થોડુંક પ્રેક્ટિસ કર્યો અને ટાઈમ આપો એટલે સોલ્વ થઈ જાય. અને મેથ્સના તો સાવ તમે પ્રેક્ટિસ કરી એટલે થઈ જ જાય એવા દાખલા હતા. અને વાત કરીએ પાર્ટ બી ની, તો પાર્ટ બી ના બી બધા ક્વેશ્ચન મને સરળ જ લાગ્યા છે, અમુક 10-20 ક્વેશ્ચન ને બાદ કરતા. તો 120 ક્વેશ્ચન માંથી 80 પ્રશ્નો તો એવા હતા ને કે જે તમે સારી એવી તૈયારી કરી હોય ને તો તમને આવડી જ જાય. ને બીજા જે અમુક હાર્ડ હતા એ કરી દેવાના હતા. કેમ કે આપણે ક્યાં 120 માંથી 120 માર્ક્સ લાવવાના હતા. એટલે જેણે વ્યવસ્થિત મોક ટેસ્ટ આપી હશે, વ્યવસ્થિત ટાઈમ મેનેજમેન્ટ કર્યું હશે કે આટલા મારે અટેમ્પ્ટ કરવાના છે, આટલા ઈ કરવાના છે, આ ક્વેશ્ચન ઈ કરવા જેવો છે, તો એ વ્યક્તિ ફાવી ગયો છે. હવે આમાં કેવું થયું છે, આ વખતે બી ઘણા એવા છે કે જેના પાર્ટ એમાં જ માર્ક્સ નહીં થતા. એમને કેવું એવું છે કે અમે પાર્ટ બી માં એટલું ધ્યાન આપી દીધું કે છેલ્લે મેં પાર્ટ એ કરવા આવ્યા તો છેલ્લે મારો જો ટાઈમ જ ના ઘટ્યો. એટલે મેં પહેલાથી કીધું હતું. અને હા, એક બીજી વાત, મારી તો કોઈ એકેડમી છે નહીં કે હું તમને પ્રૂફ લાઈને સ્ક્રીનશોટ આવીને બતાવું, કે મારા જોડે ટાઈમ જ નથી. મારાથી તો તાલીમ ચાલુ છે અને એમાંથી જે ટાઈમ મળે છે એમાં હું તમારા માટે વિડીયો બનાવતો છું. બાકી હું લખીને આપું છું, તમે મારા જે પ્રીવિયસ વિડીયો છે ને એ જોઈ લેજો. હજી બી ટોપિક લખેલા હશે એમાં. એ ટોપિકની બહાર જો ક્વેશ્ચન હોય તમારા પેપરમાં તો કેજો. હવે વિડીયો બી પહેલાનો છે અને પેપર હવે તમારા હાથમાં આવી ગયો છે. આપણે જેટલા બી મેથ રીઝનિંગના ટોપિક આપ્યા હતા, જીકેના ટોપિક આપ્યા હતા, કરંટ અફેરના જે એમાં કીધું તમે કે પુરસ્કારો, નવી નિમણૂક અધિકારી, એ બધું તમને પેપરમાં જોવા મળશે. હવે આપણા જોડે જેટલું ટાઈમ નથી કે હું બધું પ્રૂફ ભેગું કરું ને તમને બતાવું કે જો મેં કીધું તો એમાંથી પૂછાયું. એમાં કેવું હોય, આપણે તૈયારી કરેલી હોય. મારી કોઈ એકેડમી નથી, હું પોતે તમારા જેવો એક વિદ્યાર્થી છું. તો મેં કેવી રીતે પરીક્ષા પાસ કરીને એ પ્રમાણે હું વિડીયો બનાવતો હતો. અને આ વખતે પરીક્ષામાં તમને હું કેવી રીતે મદદરૂપ થયો એના વિશે બી તમે કમેન્ટ આપી શકો છો કે તૈયારીમાં હું તમને કેવી રીતે મદદરૂપ થયો, પરીક્ષામાં તમે મારું શું કામ આવ્યું. બાકી તમે વિડીયો તો છે જ, જે આપણે આઈએમપી ટોપિક ને બધું સલાહ સૂચન જેટલું બી માર્ગદર્શન આપ્યું હતું એ પરીક્ષામાં તમને ખાસો એવો ફાયદો થયો છે એના કારણે. કેમ કે મેં પોતે જયારે પેપર જોયું ને ત્યારે મને અંદરથી એવી ફિલિંગ આવી, મજા આવી કે હા, આપણે જે માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું હતું એ આજે એમને કામ લાગ્યું હશે. તો ચાલો હવે મેરિટની આપણે વાત કરી લઈએ. તો જો સૌથી પહેલા તો જનરલની આપણે વાત કરી લઈએ, મેલ. હવે આમાં અહીંયા મેં 130 કટ ઓફ રાખ્યું છે મેલ. આમાં પ્લસ ઓર -5 ગણીને જ ચાલવાનું, કેમ કે અંદાજી જ હોય કટ ઓફ ક્યારે પરફેક્ટ ના હોય. હવે 130 કેમ રાખ્યું છે? કેમ કે જો ગયા વખતની આપણે વાત કરીએ ને તો બિન હથિયારીનું જે કટ ઓફ હતું ને એ 132 હતું.
અને આ કટ ઓફ છે ને હું કહી દઉં, આ બિન હથિયારીનું નથી, આ છેલ્લું કટ ઓફ મેં લખ્યું છે. કેમ કે આ વખતનું જે કટ ઓફ છે ને એ ગયા વર્ષ કરતા થોડુંક અપ જ રહેવાનું છે. અને આ જે હથિયારીનું છેલ્લે કટ ઓફ હતું ને એના આધારે મેં લખ્યું છે. એટલે આ બિન હથિયારીનું કટ ઓફ નથી, હું કહી દઉં છું. અમુક એમ ના સમજતા કે આ ફાઇનલ કટ ઓફ છે કે બિન હથિયારી માટેનું છે. પછી ઈડબ્લ્યુએસ નું 125 મેલ. ગયા વખતે બિન હથિયારીનું જે કટ ઓફ હતું ને ઈડબ્લ્યુએસ માં એ 124 હતું બિન હથિયારીનું. આ બિન હથિયારી માટે નથી, હું ફરીથી કહી દઉં છું. આજે છેલ્લે એસઆરપીએફ ને જેલ સિપાહીમાં જે કટ ઓફ હોય છે ને એના માટે છે. પછી એસસીબીસી નું 128. ઈડબ્લ્યુએસ કરતા 2 કે 3 માર્ક્સ એસસીબીસી નું વધારે હોય છે, 3-4 માર્ક્સ નું ગેપ હોય છે. અને એસસી મેલ નું 123 આસપાસ અને એસટી મેલ 102 આસપાસ. હવે આ કટ ઓફ છે ને એ બધામાં તમે પ્લસ ઓર માઇનસ 5 કરી લેજો. આની આજુબાજુ મેરિટ રહી શકે છે. એટલે તમારા જો આટલા અને જેના 130 પ્લસ અત્યારે થતા હોય ને તો એને ટેન્શન લેવાની જરૂર નથી. 130 પ્લસ વાળા ગમે એ કેટેગરી હોય એ સેફ માર્ક્સ ગણાય. તમે બધા મેં પૂછ ના કરતા કે મારા આટલા થાય, મારા આટલા થાય. અને જો તમે બીજી તૈયારી કરવા માંગતા હો તો બીજી તૈયારી શરૂ કરી દે. હવે આમાં કેટલા એવા હશે જે બિચારા કે જેમના પાર્ટ એમાં નહીં થતા હોય કે માર્ક્સ ઓછા થતા હશે તો એ ડિમોટિવેટ થતા હશે આ બધું જોઈને. તો તમારે ડિમોટિવેટ થવાની જરૂર નથી. આગળ ઘણી પરીક્ષાઓ આવે છે મિત્રો. જો આ ફિલ્ડ એવી છે ને કે જે છેલ્લે સુધી ટકે છે ને એ પાસ થઈ જાય છે. મારા ઘણા એવા ફ્રેન્ડ સર્કલમાં છે કે જે છેલ્લે સુધી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પણ આ ફિલ્ડમાં ટકી રહ્યા ને એ એક્ઝામ પાસ કરે જ છે. ગમે એક્ઝામ એ પાસ કરે જ છે. એટલે જો તમારા માર્ક્સ ઓછા થતા હોય તો બી હું તમને કહી દઉં આગળ તૈયારી ચાલુ રાખજો. ઘણી પરીક્ષાઓ આવે છે. અત્યારે સીસી બી આવવાની છે એટલે એની તૈયારીમાં લાગી જ જજો. 1 કે 2 દિવસ અત્યારે થોડુંક એવું તમને થાક જેવું લાગતું હોય તો આરામ કરી લેજો અને પછી પાછી બીજી તૈયારીમાં જેમ આપણે પહેલા તૈયારી કરતા હતા એમને એમ એ જ જુસ્સાથી પાછી તૈયારી શરૂ કરવાની છે. તો આ રહ્યું આપણે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસટી અને મેલનું અંદાજિત કટ ઓફ. હવે જો ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલ 115 આજુબાજુ રહી શકે. આમાં બી તમે પ્લસ ઓર માઇનસ 5 રાખી દેજો. કેમ કે એની આજુબાજુ જ રહે. 115 મેં કીધા છે તો 110 બી થઈ શકે અને 120 બી થઈ શકે. ઈડબ્લ્યુએસ ફિમેલ 100 માર્ક્સ, એસસીબીસી 105, એસસી 102 અને એસટી ફિમેલ 85. આમાં 80 પ્લસ બી હોય ને તો એ સારા સ્કોર કહેવાય. કેમ કે ગયા વખતે તો ક્વોલિફાઈ જ નતા થયા એટલા બધા કેન્ડિડેટ જે એસટી ફિમેલ હતી ને એ મળ્યા જ નતા. એટલે આમાં 80 પ્લસ બી જે લોકોના માર્ક્સ હતા હોય ને એ લોકોના ચાન્સ છે. અને એસટી ફિમેલમાં બી એસટી મેલમાં બી એવું જ છે. આમ 102 લખ્યું છે, બસ 100 આસપાસ તમારું થતું હોય એટલે તમારું થઈ જશે. તો આ હતું આપણું એક અંદાજિત કટ ઓફ. તમે આના આધારે તમે નક્કી કરી શકો છો કે મારા માર્ક્સ સારા છે કે મારા માર્ક્સ ખરાબ છે. હવે જેના માર્ક્સ ખરાબ આવ્યા છે એના માટે શું આગળ હવે શું કરવું શું ના કરવું એ લોકો મૂંઝાતા હશે. તો જો મિત્રો હું તમારા જોડે છેક સુધી છું. હવે જે અમુક લોકો પૂછે કે 2027 નવી ભરતી આવશે કે નહીં આવે, તો ભરતી તો ગમે ત્યારે આવશે જ. એવું નથી કે ભરતી બંધ થઈ જવાની છે. 1 વર્ષ 2 વર્ષ ભરતી તો આવવાની જ છે. જો તમને અંદરથી એક જુસ્સો હોય કે ના મારે ખાકી વર્દી પહેરવાની છે, મારે પરીક્ષા પાસ કરવાની છે, તો તમે અત્યારથી જ એની તૈયારી શરૂ કરી દેજો. એવું નથી, આમાં કેવું હોય કે પછી ભરતી આવે અને પછી તૈયારી શરૂ કરે એટલે ભરતી પૂરી થઈ જાય એટલે પછી પાછી તૈયારી મૂકી દે. એવું ના હોય. મેં મારા તૈયારી દરમિયાન બીજી કોઈ તૈયારી એટલે મારે પોલીસ જ બનવું હતું. મારે બીજી કોઈ તૈયારી મેં કરી જ નથી સીસી ની કે ક્લાર્ક માટેની. તો મેં જ્યારથી તૈયારી શરૂ કરીને મેં ત્યારથી જ આમ નક્કી કરી લીધું હતું કે જ્યાર સુધી પરીક્ષા પાસ નહીં થાય ને ત્યાં સુધી હું તૈયારી શરૂ જ રાખીશ. અને વચ્ચે ગેપ એમાં પડ્યું જ નહીં કે ચલો પરીક્ષા આપી દીધી હવે કઈ છે નહીં તો ચલો બીજું કઈ કરી લઈએ. એવું ના હોય. તમે ચલો બીજું કઈ તમને એવું આર્થિક પરિસ્થિતિ તમારી એવી ખરાબ હોય તો તમે એક કામ કરી શકો છો કે જે તમે જોબ બી કરો છો ને તેમાંથી 2, 3, 4 કલાક થોડુંક વાંચવાનું. એટલે તૈયારી શરૂ રાખજો. એટલે આ વિડીયોમાં હું એકવાર કહી દઉં કે જેના સારા માર્ક્સ થાય છે એને તો ખૂબ ખૂબ અભિનંદન. આગળની જે કંઈ પણ પ્રોસેસ છે એ હું તમારા સમક્ષ રજૂ કરતો રહીશ કે હવે ડીવી વખતે શું કરવાનું, પછી શું થાય, શું પ્રોસેસ થાય, એવું બધું ટાઈમ આવતા હું બધું તમને જણાવી દઈશ. અને જે લોકોના બી માર્ક્સ નહીં થતા એ મિત્રો તૈયારી ચાલુ રાખજો. તમે ચોક્કસ સફળ થશો. જેમ મહેનત કરે છે ને એની હાર ક્યારેય નહીં થતી. એટલે તમે નિરાશ ના થશો. માર્ક્સ ઓછા થતા હોય તો બીજી તૈયારી શરૂ કરી દેજો. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે આજનો વિડીયો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, ખાસ કમેન્ટમાં જણાવજો તમારું કે હું તૈયારીમાં તમને સી રીતે મદદરૂપ થયો, હું તમને મારું જે માર્ગદર્શન આપ્યું એ તમને કામ આવ્યું ખરેખર કે નહીં આવ્યું. બધું જે બી હોય પોઝિટિવ નેગેટિવ તો મને એ પ્રમાણે વિડીયો બનાવવાની ખબર પડે આગળ કે હું આગળ હવે માર્ગદર્શન આપું ના આપું કે
તો મને ખબર પડે કે આપણે આગળ ચેનલ વધારવી છે કે નહીં. એટલે જે બી તમારી કમેન્ટ હોય સારી ખરાબ એ તમે કરી શકો છો. તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.